મહીસાગરની વાત કરવામાં આવે તો ગોધરા નજીક આવેલા છાયણ ગામના ખ્યાતનામ ચિત્રકાર બિપિનચંદ્ર પટેલે કલા જગતમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। તેમણે સતત 10 વર્ષ સુધી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવી 3651 દિવસમાં 3651 પેઇન્ટિંગ્સ પૂર્ણ કરવાનો અદ્ભુત સંકલ્પ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે। આ કલા સાધનની શરૂઆત 17 મે 2016ના રોજ થઈ હતી અને 17 મે 2026ના રોજ મહીસાગરના કલેશ્વરી ખાતે લાઇવ પેઇન્ટિંગ સાથે પૂર્ણ થઈ હતી। બિપિનચંદ્ર પટેલે આ દરમિયાન અનેક વર્લ્ડ રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે। તેમજ તેઓ 5 વખત યુનેસ્કો એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે। તેમના પેઇન્ટિંગ્સ દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં પણ તેમની કૃતિ શોભા વધારી રહી છે। પટેલ છે, હું મહીસાગર જિલ્લાના છાયણ ગામનો વતની છું। મારો માત્ર એક જ સંકલ્પ હતો કે મારે મારા વોટર કલરને સારું કરવું છે અને 17 મે 2016થી રોજ એક પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરી અને આજે 17 મે 2026ના રોજ 10 વર્ષ પૂર્ણ થયા અને સાથે 3651 પેઇન્ટિંગ પણ પૂર્ણ થયા છે। જ્યારે તમે કોઈ એક દ્રઢ સંકલ્પ કરો છો ને ત્યારે તમારી સાથે હંમેશા ભગવાન ભેળા પડે છે, નહીતર આટલી લાંબી સફર કરવા માટે માણસ થાકી જાય। કલા એ સાધનાનો વિષય છે, એટલે તમારે રોજ રિયાઝ કરવું પડે અને રિયાઝ કરતાની સાથે તમારી જોવાની દ્રષ્ટિ પણ બદલાઈ જાય અને તમારી મેમરી શાર્પ થતી જાય। સફળતાનો કોઈ શોર્ટકટ નથી, સફળતા હંમેશા સંઘર્ષ માંગે અને આળસને માત્ર તમે આજ આપશો તો એ તમારી આવતીકાલ પણ લઈ લેશે।